કાર્તિક, કવિતા કોણ છે? કવિતા? કોણ કવિતા? તમારી હગલી જેનો મેસેજ આવ્યો છે. મેસેજ લાવજે, બતાવજે. દૂર બેસ. કોણ છે કવિતા? ઊભી તો રે યાર, કે એમ ફટાફટ થોડી નીકળે, થોડું ગોઠવવા તો દે. શું? એટલે આપણો નંદુ નહીં, મારો ભાઈબંધ, એની દૂરની પત્ની. પત્ની? દૂરની? એટલે એના લગ્ન થઈ ગયા છે, પણ એનો ઝઘડો થઈ ગયો. બૈરું એનું પિયર જતું રહ્યું રિસાઈન, એટલા માટે દૂરની પત્ની. મસ્ત ગોઠવી નાખ્યું. એમ? તેમાં તને શું કામ મેસેજ કરે? હા નહીં, એ ગોઠવવું પડશે. હવે ઊભી રહે. અરે આટલું વિચારવું કેમ પડે છે? બોલ. તો વિચારું ના પડે યાર, અચાનક કવિતાનો આમ મેસેજ આવી જાય તો માણસ 2-4 મિનિટ તો લે કે નહીં ગોઠવતા. એટલે એને મને ફોન કર્યો હતો, તો હું એના પતિને એટલે કે આપણા નંદુને જઈને સમજાવું. તો મેસેજમાં એમ કેમ લખે છે કે ટાઈમ પર આવી જજે, નકર મગન જોડે જતી રહે? અરે એમ કેમનો મગન લઈ જાય, ટાઈમે પહોંચી જ જાય આજે તો. મતલબ? એટલે તું પેલા તલવાર અંદર મૂકી દે, પાછી મગન નંદુને સમજાવવા જવાનો હતો કવિતાને લઈને, પણ મેં કીધું ના, નંદુ મારો પાક્કો ભાઈબંધ છે, એક જ ચડ્ડી પહેરીને મોટા થયા છે, તેને સમજાવવું હું જ છે. પાક્કું તારું કોઈ લફડું તો નહીં ચાલતું ને? બોલો, જેના ઘરમાં કાદર કેટરીના કેફ જેવું સુંદર બૈરું હોય અને 12 ચકલા તીખવાની જરૂર પડે બકા. તું બી. હેલો નંદુભાઈ? હા, તો મારા ભાઈ કહેતા હતા કે કવિતા ઉભી રિમાઇન્ડ જતા રહ્યા છે. શું થયું?